તો ભાઈ લોક તમારા સપોર્ટથી આ આપણે તમારા સારા સારા કમેન્ટ આવે છે એટલે જોઈને હવે આપણે ફૂલ એમ અડપ આવી ગયા કે વિડીયો બનાવાય. મજા જ આવી રાખે આપણને. દોરા દીના ફરાડ આવ્યો જેવા સમુદ્ર રાણી આવી ફરાડ આવે છે. હા શું થયું કપો થઈ ગયો કાલની છે કાલે દેખાણી નથી. હા તો બહુ જંક્શન જેવા. ઓ ખતરનાક છે. સ્વાગત છે પહેલું આજના તમારા આપણા નવા વિડીયોમાં. તો કેમ છો તમે બધા? ફરી એકવાર આપણે આવી ગયા છે જાર જોવા માટે. આપણે હોળકીથી જ જાર જોવા જવું છે. હોળકાથી આપણે કાલે ઉપાડીને પછી રાખી દઈશું જાર. પછી આપણે નાખવા છે ને પછી આપણે ઝીણી મચ્છીની ફિશિંગ કરશું. કેમ કે કાલથી પાણીમાં પ્રેશર પડી જશે. કાલે છે ને જવાન થઈ જશે પાણીમાં. આજે છેલ્લો દી છે, આજે થોડું પ્રેશર ઓછો છે. કાલથી પ્રેશર વધી જશે પાણીમાં. આ ભાઈ જો સેવાર ભેગું કરે, ડગલા કરતા હોય છે. આ સેવાર નીકળ્યો ને એના ને પછી ઉપર ચડાવી દે. ઓલી બાજુ બીજા ભાઈઓ કરે છે. રેડકાની જીપ નીકળી માકુલની. ભાઈ લો તમે આપણા જૂના વિડીયો જોતા હશો, એમાં આપણે માકુલ પકડાતા ને એની જીપ છે. માકુલનો વાસો છે, નીકળી ગયો જો આ માકુલનો વાસામાંથી. માકુલને કોઈક બટકો ભરાવીને એનો મોઢો કાપી નાખે તો પછી આ બધી ઝીણી ઝીણી મચ્છી એની ખાતી આવે ને પછી આવી ખાલી એનો વાસો એની નીકળી આવે કાંઠામાં. માકુલનો વાસો છે ઢીપ અને ઢીપી. હા એ વેચાઈ જવા. હાલો આપણે ઓળખીથી જાય જાર ચેક કરતા આવીએ. જોયું આજે કાંઈ આવે જ કે નહીં. કાલે તો આપણે ખાલી થયા હતા. આજે છેલ્લો દી ચેક કરી આવીએ પછી કાલે આપણે ઉપાડી લેવા છે જાર. તો ભાઈ લોકો આપણે નીકળી ગયા છે હવે. આપણો બોયો દેખાય છે જારનો, હજી થોડોક છેટો છે બોયો. ને તમારા બધાનો હવે આપણો સપોર્ટ વધતો જાય છે. કમેન્ટનો આપણા ભાઈ બહુ સારા સારા કમેન્ટ કરે છે આપણા ભાઈઓ. તો પપ્પા તમારે શું કહેવાનું થાય છે આ બધા ભાઈઓને? આપણું એવું કહેવાનું થાય છે કે પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવતા હતા. તો આપણે છોકરો હતો નાનકડો ભાઈબંધ જ છે આપણો. એનો બાપ આપણો ભાઈબંધ છે રામોભાઈ. એનો છોકરો છે રાહુલભાઈ આરામડામાં રહીએ છીએ. રાહુલભાઈ રામાભાઈ સિરુકા એ આપણે સપોર્ટ કર્યો એમાં સારામાં સારો. આપણે કીધું કે તમે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં તો રીલ્સ બનાવો છો, તમે કામ કરો, તમે યુટ્યુબમાં ચાલુ કરજો. તો એ ભાઈએ કીધું ને આપણે યુટ્યુબમાં ચેનલ બનાવ્યો અને ચાલુ કર્યું બનાવવાનું વિડીયો. જોકે એમ તો આપણા ભાઈઓ ઘણા બધા આપણે કમેન્ટ કરતા હતા અને બીજા ઘણા ભાઈઓ ભેગા હતા એ વાત કરતા કે ભાઈ તમે યુટ્યુબમાં વિડીયો બનાવતા જાઓ. પછી આપણે આ રાહુલભાઈ આપણે સપોર્ટ કર્યો ને એ ખાસ કરીને ફૂલ ખેંચીને આપણે કીધું તમે જેમ બને એમ આમાં યુટ્યુબમાં વિડીયો બનાવો ને તમે કાયમી દરિયે તો જાઓ જ છો મચ્છી પકડવા. તો તમારે અહીંયા કાયમનો એક વિડીયો બનાવી દેવાનો અને વિડીયો મૂકતા જાઓ, પોસ્ટ કરતા જાઓ તો તમને એમાં વાંધો નહીં આવે. અને આ ભાઈનો આપણે સારો સપોર્ટ મળ્યો અને આપણો જરા હાલી નીકળ્યું. અને તમને બધાએ પણ ભાઈઓ આપણા સપોર્ટ કરે છે એમાં. તો એ રીતના સપોર્ટ બનાવી રાખજો તો આપણું હાલી જાય. તો ભાઈ લોક તમારા સપોર્ટથી આ આપણે તમારા સારા સારા કમેન્ટ આવે છે એટલે જોઈને હવે આપણે ફૂલ એમ અડપ આવી જાય કે વિડીયો બનાવાય. હવે વિડીયોમાં તમે છેક સુધી બન્યા જ રહેજો કેમ કે હવે મચ્છીનો ટાઈમ હવે જ થાય છે. હવે આપણે મચ્છીમારી કરશું ને એના સારા સારા વિડીયો બનશે જોવાલાયક. તો તમને બહુ જ મજા આવશે. અટાણે ભલે નથી મળતી આપણને મચ્છી, એમ કે અટાણે સિઝન આ 2 મહિના જેવા આવે છે માઠીના, જેમાં મચ્છી હોય ને ચોખ્ખા પાણી થઈ જાય, સેવાર થઈ જાય દરિયામાં. હવે આપણને મચ્છી ચાલુ થશે ધીરે ધીરે. સેવાર બધો દરિયામાંથી સાફ થઈ જશે પછી તમને વિડીયામાં જોવાની મજા જ આવશે ભાઈ લોકો. હવે તમે બન્યા રહેજો આપણા વિડીયામાં. રોજનો આપણો વિડીયો આવી જ જશે. હવે આપણા જારનો છેડો આવી ગયો છે. આ બોયો દેખાય છે આપણો જારનો. પકડીએ ને જોઈ લઈએ આજે છે કે નહીં કાંઈ મચ્છી પછી આપણા જારમાં. ભાઈ લોક તમે કહેતા હશો મેં ચશ્મા હુકામ પહેરી, તો અમે બનાવતા હતા માથે રીલ ને આ ચશ્મા આવી જાય ને કે દરિયામાં હરેક મચ્છી દેખાઈ જાય ચશ્મામાં. જોઈ દેખાતા ક્યાં દેખાય છે મચ્છી? તો પછી પગ મૂકી જાય આમાં હરેક મચ્છી જોઈ પકડી જાય. બરાબર જો પૂરો પાણી નથી દેખાતો, મચ્છી શું દેખાય? આંધળી ચશ્મા લાગે. ચશ્મા છે 10 રૂપિયા વાળી ચશ્મા હોય. મોબાઈલ પકડી હરખો નથી દેખાતો.
ઝાખો દેખાય ઝાખો ઝાખો 10 વાળી ચશ્મા વિડિયો ડિલીટ કરી નાખજે. ભાઈ લોકો આપણે પ્રેશર ઓછું થવાની વાત જોતા હતા પાણીનો, તો પપ્પાએ કીધું આટલી વાર બેસવા આપણે કલાક અડધી કલાક, એટલે જાર નાખી દઈએ જે આવે એ આપણને. આપણે જાર નાખ્યા છીએ, હવે ઉપાડીએ છીએ. પકડો પપ્પા, જોઈએ હવે આમાં કંઈ આવે છે ને આપણે સેવા રાઈલો આવે છે પાણી આપણે. ફરાળો આવે જો લો. હરાળું તો આપણે ફેરે જ નહીં. હા હજી કાંઈક આગળ આવે જોયો લઈ. આમ કરતા કેવડો મોટો છે. જોઈએ તો મોટો છે, આ રાંગડો મોટો છે. આ આપણી ફેવરેટ મચ્છી છે ભાઈ લોકો. દેખાય ગયો. હા એની આપણી ફેવરેટ આગળ કંઈક આવે છે અને આજ મચ્છી સેવાર કાઢતા આવજો ને કે વરી માં સમજાવવા જશે. સેવાળા મોટો મોટો કરતા હોય. બાકી આવે. મુજે વાંગા દેખાય છે, છેડ આવે. બે ભેગી દેખાય છે મુજે. અટકલે બહુ જોર ના દે તો નવા રથ હજી વસૂલ કર્યા નથી ક્યાંય ફાડી લેવું ક્યાંય. શું આવે છીણી હજી એક આવે જો બારે છે. છેણી નહીં, ફરાળી ને એવી આવી જાય તો આપણા ગામની ફરાળી આપણને ફૂલ આવે. છેણી ના આવે. એક કે જો બીજો ફરાળો આવે. વાહ ફરાળો છે. હા એમને પડ્યો જો જારમાં બાંધ નથી લાગે. દેખાડજો યાર ફરાળો. રાખી દે. આ આપણી ફેવરેટ ફિશ છે ભાઈ લો, ફરાળો. નો સ્વાદ અલગ જ છે, મજા જ આવે ખાવાની. છે મોટા ના. રાતના ભાગમાં આવે ને તો વધારે આવે. દિવસના શું છે પાણી ચોખ્ખું છે ને એટલે બહુ ઓછા હમણાં આવે. બેઠા હતા એટલે હાલા ટાઈમ હતો આપણા બેઠા હતા નાખી દે હજી શાકનું આવ્યું તો આપણે શાક આવી ગયું જોરદાર. હજી આપણે જારને એક જ જાર ખેંચ્યો છેડો પકડ્યો હજી આખા 10-12 જાર બાકી છે. પપ્પાએ કીધું રોકા 2-3 નવરા શાક બેઠા આવી જશે. એના કરતા કાંઈક શાક પાક આવી જાય એટલે આપણે શાક આવી જશે, વાંધો નહીં આવે. શરૂઆતમાં બે ફરાળા આવી ગયા. ખેંચ જો ફરાળા બે ભેગા આવ્યા. તો લાઈન આવી રીતના ફરાળા આવવા જોઈએ તો મજા જ આવી રાખે આપણને. દોરા દીના ફરાળા આવ્યા. ખીચડી કરવાની મજા આવે, અમારા મોટા જોવાની મજા આવે. એ ગા ના આવવું જોઈએ સિવાય. હજી એનો 15-20 દી કંટાળો રહેવાનો છે સેવાનો. સેવા હોય જાય ને. જો આવે શું આવે બે ભેગી આવે જો મશી ત્યાં બે એ રે બારે નકડી જાય ઘણું. આની શીખીએ. આ જોતા. હજી એક આવે જો ઓલો લાડુડો આવે, લાડુડો બ્લુ કલર કલરિંગ મચ્છી આવે એનું કાંઈક નામ આપણે થાય. ઝીંગાના જામ આવી. રાણી મચ્છી આવી. સમુદ્રી રાણી આમ દેખાડતા દેખાય જો અરે જો. જોતા બે બે ફરાળ. ફરાળ. જેવા સમુદ્રી રાણી આવી. એડિયા જો આ ફરાળ આવે જો. માઈનાની શીખી આવે. આવ્યા. આ ઓલી મોટી મચ્છી આવે જો આગળ જો. ઘેરો છે. ફરાળાનો ઘેરો જોતા આ ઓલો ફરાળાનો ઘેરો જોતા. નીકળી જાય ખેંચ. ઓ ઘેરો આવે જ ભાઈ લો ફરાળા જોતા. જોતા. આ શું થયું કફો થઈ ગયો જો. ઉપર ઉપર ઘેરો નીકળે. ફરાળા. જોતા જોતા. એની છેટાની આમ જોતા ફરાળો ઘેરો ભટકી ગયો હવે. આપણે શાક માટે નાયકારા જા ને આપણે વધારે આવી જાય ફરાળ. આ ઘેરો ભટકાઈ ગયો ફરાળા. તારાજી આવે. એ આવે જો આવા ફરાળ આવા લાઈન લાગેલી છે. કશીશ ફરાળ. મને લાગ્યું માઈનાની જ શીખી. ફરાળા કોઈ માય કોઈ નો વન પૂછી મતે છલ્લું મચ્છી લાઈન લાગી મચ્છી નહીં બે ત્રણ આખરની મચ્છી આવી આવે રાખે ફરાળા અને શેણી ભાઈ લોકો આ મચ્છીમાં આટલો ફરક કેમ પડ્યો ખબર છે તમને? કેવો પાક કામ હોય? પવન નીકળ્યો ને એટલે હજી આવે પાણી પવન નીકળે એટલે પાણી જરાક જો આવ્યો ઘેરો પાણીમાં જરાક ડોર આ કાસર આવ્યો કાસર જેમ કે
ફરાળો છે ફરાળા જ છે એવી આજી જોતા હોય ફરાળા હા હું તરે ગોન તરે છું આ પાણી જોઈ લ્યો ભાઈ લો બોલો ડોરો પાણી આવ્યો હવે એક આપણે એટલા પાણીમાં તમે જોઈ જોતા હતા કે તરિયો હાવ ચોખ્ખો દેખાતો હતો અટાણે આવ્યો જો કાણોલી પાણી તરિયો નથી દેખાતો આ જો કાણોલી ફરાળીને મિક્સમાં ભાઈ લો આવલો છે પીડી પીડી ક્યાં આઈ રહ્યો છે હા. કોપેર છે કોપેર નીરા બે જ છે જો આવે માથે તરે છે ફરાળા હાવ આ આવી કાણો બરે હું જરા થોડાક ઝાપટા મારી લઉં હજી. જપતા મારો હા કાણું ગયો મોટો જો હવે હવે ઝાર ફરી ગયા આવડા પીળા કલરના ઝાર આવી ગયા મચ્છી ફરી મચ્છીની બોટલે ફરી ખેંચો હજી દેખાય છે આગળ એ આવે હું જે કાણો આવે છે કાણું લો ચાર ફેરા ને મચ્છી હા આપણા બૂરના ઝાડ ને હટીને હા બાજુમાં આવી ગયા એટલે રતો જો આવે બીજો કાણું લાવે જો મોટો તો આપણા બોરના જાળમાં આવશે ને એમાં તો મચ્છી દોડી આવે એમાં આ જો આવે જો કીધો ને વકલ પડી ગઈ પીરા ચારમાં કાણું વધારે આવે છે ફરાળા ઓછા આવે આ ચારમાં પીળા ઝાર એને દેખાઈ આવે ને આપણા બોરના ચાર પેડા જો બારે બોયા દેખાય આ રહ્યા હા બાજુમાં છે એવા બોયા દેખાય આપણા ઝાડના બાજુ આપણે જોઈ આવીએ જો ઓલો મોટી મચ્છી આવે છે ક્યાંય ફરાળો છે શું છે ફરાળો મછલીમાં કાલે થપકી હોય અને જો હજી કાંઈક આવે દોરી અંદર હાલે થપકા દે જો એ આવે દોરી અંદર રાખે છે આમાં ટપ 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 કાંઈ આવે કાણો છે ફરાળો છે મોટો ત્યાંને હજી કાંઈક આગળ છે આગળ હજી દોરી આ આવે રહ્યો બારે શું છે આવ્યો. ઓલો બારેથી તો રચતા ઉપાડ લે જો આવે આવે એ રચ બારેથી ખેંચી લે આ તો જો દોરી હલાતો તો એ કાણું લો આ તો મારી દોરીમાં આવે ને ખબર પડી મારી ડોરીમાં આવતો મારી ડોરીમાં નહીં આવી ગયું જો તને ક્યાં ખબર પડે જો આવે આ જો મોટો કાણો લો હું કહું એમાં કઈ ફરક ના આવે હજી આવશું તો ઓલો માયણ આવશે આવી મચ્છી આવે તો કાંઈ જો ને ભાઈ લોકો હજી તો ખાલી પાણી જો ઓલા ફરક પડ્યો છે મચ્છી છે બાર મચ્છી તાર રાખ બારે થોડોક દોરો પાણી આવ્યો છે તો એ આપણને મચ્છી ઘણી બધી જોવા મળી ગઈ હજી આ બંધ સિઝનમાં સાવ પાણી દોરો થઈ જશે ને તો વધારે જોવા મળશે ના આવે ભાઈ લોકોને મજા આવે જોવા આપણા મોટા જોઈને આપણા ભાઈઓ કમેન્ટમાં નાની જોવા જે આપણને મચ્છી આવી જાય આપણને મચ્છી આવી આ ફરાવડો હવે જોવા બે બે દેખીએ જો ભાઈ ચીકડી યાર લાગે ભાઈ લોક ઝાડ ઉપાડી લીધા છે આટલી મચ્છી આવી હવે જાય મોટા ઝાડ ઉપર જોવા ક્યાં ગયો ભાઈઓ દેખાતો નથી દેખાય છે હા એડી હવે દેખાય જોઈએ આમાં કઈ આવ્યું છે ને પછી છડાય આપણે બંદર આ જો મચ્છી એટલી આવી આ રાજા રાણી શું કહેવાય લાડરા ફરારા છેણી કાણોલી મિક્સમાં આવી જ બધી માંગણ આવી શાકની નખા મારો મેળ થઈ જાય ઓલા ઝાડમાં મચ્છી આવે પછી બીજી હોતા મચ્છી આવશે ભાઈ લોકો આમાં એક બૂર લાગે છે આવી છે હેઠની દોરીમાં છે કાઢવામાં હેરાનગતિ થશે આપણે છે નાનકડીમાં આટલામાં ના એમને એમ નીકળી આવશે કાઢી લે કાલ જઈએ કાલની છે કાલે દેખાણી નથી કાલે આપણે ઝાડ જોવા આવ્યા હતા ને કાલે દેખાણી નથી ગાંઠ થઈ ગઈ કાઢતા એ ઓટોમેટિક થઈ જાય હવે સમજાવીને પૂછ્યું નાનકડી છે ને એટલે કાલે નહીં દેખાણી તો
ભાઈ લોકો કાલે આપણે એમ કહેતા ખાલી ગયા પણ ખાલી નતા ગયા. આ બૂર છે ને કાલની જ છે પણ આપણે દેખાણી નથી. આજની આજે જો આગળ દેખાય છે બીજી આવી. આ બાકી કાલની હતી હરખી જોઈ નથી, અઠાવડમાં પડી દેખાણી નથી. હવે આજે આવી છે આજની. હા તો બહુ જંકશન છે. ઓ ખતરનાક છે. નાનકડી ઓળખી લઈને આવીને ત્યારે જ આવા નાંગા આવે. અંબાજી નમા ઓળખી પણ કાંટા જોજે. એ અંબાજી રે હા મુંડકી તાટાર તારી આનો ખાલી મુંડકો જોતા આનો હાલ હવે કાઢ જલ્દી. હવે કાંટા આંબાજુ આવીને આંબાજુ પકડું આગળ અને ખેંચું આંબાજુ રચ ખેંચું. હા ખેંચ રચ ખેંચ અને ઉપર ચડાવી કાંટા દઈ લેશે. કાંટા આગળ રાખતા અહીંયા પકડાને તો આમથી ખેંચું. હોળીને બુડાડશો તમે, હોળીને તો સીધી રાખો. કાનમાં હાથ નાખીને ધરગર ને પોતે ખેંચું. તો ભાઈ લોક બોર આપણે કાઢી લીધી છે. આપણે પાછા આગળ જોતા જાય. હજી ક્યાંય જગ્યા નથી ઓળખીમાં. અહીંયા મારે ઊભવાની જગ્યા પર રાખી દીધી એને. મારે ઊભું ક્યાં આવે જાય હવે આગળ કઈ આવે જ કે નહીં. એ પપ્પા દાદી એમ કે આગળ છે. ભાઈ લોક જાર ચઈ કરીને આપણે છે ને રિટર્ન થઈ ગયા છે બંદરમાં. હવે ઓળખીમાં એવો લોટ થઈ ગયો છે ને બાજુ થોડો ઘણો મોજો છે પવનથી એટલે જરા કરીએ જો પાણી ઓળખીમાં આવી જાય છે. જોઈ શકો છો જો પાણી આવી જાય અંદર. એટલે મને લાગતું નથી પહોંચી અડધા રસ્તામાં જ અમે ડૂબી જશે એવું લાગે છે. પપ્પા પાસે ઊભા છે એટલે વાંધો નથી, પહોંચાડી દેશે આપણને કાંઠામાં. પહોંચી જશું કે હું બહાર નીકળી જશું ત્યાં જ. જો આવી ગયો પાણી. એ શ્વાસ સાવ અહીંયા જ પડ્યો છે મોઢા આગળ, હમણાં નીકળી જશે. થોડા ઘણા તારું છે એટલે એટલા બધા તારું નથી કે આપણે ઓલો કાંઠો સુધી પહોંચી જાય. કાંઠો જો સામે દેખાય છે, આપણે કાંઠે ના પહોંચી શકીએ. આ ડૂબી હવે ભલે ડૂબી જાય મરવું હોય તો સ્ટાઇલથી મરવું. હવે ભલે ડૂબી યાદ એકડી ચશ્મા તો ક્યાં જશે ડૂબશું સરખો બેલેન્સ કરીને બેસજે. આમ કે આમ નમાવતો રહે ને કે મને લાગે તું ડૂબાડી દે. આમ કે આમ નમવા ભેગી તો ઓળખી જાય ને પાણી ઉપાડી લેશે. હવે ધીરે ધીરે પડ્યા જાય આપણે બેલેન્સ રાખીને બંદરમાં નાખો. આ ભાગ શું આ જીવતી છે પકડાશે નહીં જશે. હવે હું નાખવા છે ને જાર આ ઓળખીમાં ખેંચતા આવશું બાજુવાળી ઓળખીમાં. પપ્પા મચ્છી કાઢતા આવશે. સેવારે કાઢતા આવીએ ને પપ્પા મચ્છી કાઢતા, હું નાખવા સેવાર કાઢતા આવશું. જાર ખેંચતા સરખા જાર કરીને પાછા આપણે ઓળખીમાં ભરી નાખીએ. પછી હું નાખવા જાશું આમ બાજુ આમ બાજુ ફરાવી. પછી હું નાખવા જાશું આ બોર મચ્છી ડંગે દેવા. પપ્પા જશે આ બીજી મચ્છી ઘરે લઈ. ચાલો હવે આપણે આ બધી મચ્છી કાઢી નાખીને જારામાં સરખા કરી નાખીએ. હાલ ઓલી બાજુ ફરાવી લઈએ. હેલો મચ્છી આપણે બધી કાઢી લીધી ને આપણે જારા ઓળખી ઉપર ભરી લીધા છે. હવે પાછા આપણી ઓળખીમાં ભરી નાખીએ. ને મચ્છી જે નીકળી હતી પપ્પા બધી લઈ ગયા છે જલ્દી, કેમ કે મચ્છી પીટનો ટાઈમ થઈ ગયો હતો. 5:30 વાગ્યા હતા એટલે પપ્પા મચ્છી ભરીને વહી ગયા છે મચ્છી પીટમાં મચ્છી દેવા. હવે બૂર મચ્છી વહીતી જઈએ. હું ને અકબર જાશું આ જાર ચડાવીને એ અમે દેવા જાશું બૂર મચ્છી. જલ્દી આપણે જારામાં ચડાવી નાખીએ. ભાઈ લોકો આ જારે આપણે સરખા ચડી દીધા પાછા ઓળખીમાં. હવે આપણે ચડાવી દઈએ ઘર ભેગા થઈ જાય. પપ્પા તો વહી ગયા જ ઓલી મચ્છી લઈને. હવે હું અકબર જાય બૂર મચ્છી લેતા હોય ટંગે ને હવે ઘરે ભેગા જાય. વિડીયો મજા આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળશું આપણે બીજા વિડીયોમાં.